નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આવતીકાલથી દેવોના દેવ મહાદેવની મહિમાનો પ્રારંભ એટલે કે શ્રાવણ માસ, જેના અનુસંધાને રાજકોટમાં આવતીકાલે ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ સર્વ સમાજ દ્વારા શિવ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જેની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં 7 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવેલ છે અને રોજ સવાર સાંજ મહાઆરતી કરવામાં આવશે તેમજ અનેક કાર્યક્રમોનું આયોજન કરેલ છે। આ અંગે વધુ તો આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર ભીટિયા। જી નરેન્દ્ર। જીરોમાં ખાસ કરીને વાત કરવામાં તો કાલે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડે અત્યારે જે શ્રાવણ માસની છે તે પૂરજોશથી તૈયારી થઈ ગઈ છે। ત્યારે ખાસ કરીને જે રીતે આ શિવલિંગની વાત કરવામાં આવે તો આ શિવલિંગ છે તે સૌરાષ્ટ્રનું સૌપ્રથમ શિવલિંગ છે અને જ્યારે આ શિવલિંગ છે તેમાં 7 લાખ પારાથી પણ વધારે આ શિવલિંગ જોડાયું છે। જીરોમાં ખાસ કરીને જે રીતે તૈયારીની વાત કરવામાં આવે તો અમારી સાથે કાશ્મીરાબેન છે, તેને જ વધુ માહિતી આપણે કાશ્મીરાબેન પાસેથી મેળવીશું। જે કાશ્મીરાબેન, કાલે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને ત્યારે શું તૈયારી ચાલી રહી છે? આ વખતે પહેલીવાર રાજકોટ શહેરમાં અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે ટીમ ઇન્દ્રનીલ ફોર યુ અને રાજકોટમાં વસતા બધા જ સમાજો સાથે મળી અને એક શિવ ઉત્સવનું આયોજન કર્યું છે। 25 ફૂટ ઊંચા રુદ્રાક્ષના પારાનું શિવલિંગ એક અલૌકિક વાતાવરણમાં એક દિવ્ય ભાવ સાથે અહીંયા નિર્માણ થઈ રહ્યું છે। આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, ત્યારે અહીંયા શિવજીને આહ્વાન કરશું અને 8 દિવસ આ ઉત્સવ ચાલવાનો છે, 24 તારીખથી 31 તારીખ સુધી। અને અમે ભગવાન શિવને અહીંયા બિરાજમાન થાય એવી સર્વપ્રથમ 7 થી 7:30 એનું આહ્વાન પ્રાર્થના છે અને ત્યાર પછી આરતી, દરરોજ લઘુરુદ્ર થશે અને છેલ્લે દિવસે મહારુદ્ર યજ્ઞ પણ અહીંયા રાજકોટ માટે, રાજકોટની જનતાના સુખાકારી માટે આ ઉત્સવ થઈ રહ્યો છે, ત્યારે એમના માટે અમે કરશું। દરરોજ 5 થી 7 મહામૃત્યુંજયના જાપ શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો દ્વારા શુદ્ધ સંસ્કૃતના ઉચ્ચારો સાથે અહીંયા દરરોજ કરવામાં આવશે। 7:30 થી 8 મહાઆરતી, મહાપ્રસાદ દરરોજ રાજકોટની જનતા માટે। શ્રાવણ મહિનો છે એટલે ફરાળનું આયોજન અહીંયા અમારી ટીમ ઇન્દ્રનીલ દ્વારા કરવામાં આવ્યું છે અને છેલ્લે 9 થી 12:30 સુધી એક સાંસ્કૃતિક કાર્યક્રમ, ભગવાન શિવના બધા જ ભજનો, ભગવાન શિવના, ગણપતિના એવા વિવિધ ધાર્મિક એક નૃત્ય નાટિકા જેવું દરરોજ અહીંયા ભજવવામાં આવશે। લગભગ 35 થી 40 દીકરા દીકરીઓનું એક ગ્રુપ છે કે જે પોતાના નૃત્યો અહીંયા ભગવાનના ભાવ સાથેના અહીંયા રજૂ કરશે। એટલે રાજકોટની જનતા માટે એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ લઈ અને ટીમ ઇન્દ્રનીલ આવ્યું છે, ત્યારે એક અલૌકિક, એક અદ્વિતીય કહી શકાય એવા શિવલિંગનું સ્થાપન અહીંયા થઈ રહ્યું છે। આપના માધ્યમથી હું રાજકોટની અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આમંત્રણ આપું છું કે આપ ચોક્કસ આ બધા જ કાર્યક્રમોમાં ભાગ લેવા આવો। સમાજ માટે અને સમાજ દ્વારા આયોજન થયું હોય ત્યારે કોઈ પણ નાત જાતના ભેદ વગર કોઈ પણ આવીને આરતી કરી શકશે, લઘુ રુદ્રમાં બેસી શકશે, મહાપ્રસાદ લઈ શકશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી શકશે। એટલે હું ટીમ ઇન્દ્રનીલ વતી સૌને હાર્દિક આમંત્રણ પાઠવું છું। જીવોને જે રીતે જણાવ્યું તે રીતે ખાસથી કાલે શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં ટીમ ઇન્દ્રનીલ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરીને જે રીતે આજે રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેમાં સમગ્ર લોકો ભાગ લઈ શકશે અને આરતી તેમજ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ શકશે। જીમોના। જી નરેન્દ્ર, માહિતી આપવા બદલ આભાર। વધુ સમાચારો માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી।